સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે। હત્યા, લૂંટ, ચોરી જેવી ઘટનાઓને અંજામ આપવામાં આરોપીઓ જરા પણ ખચકાતા નથી। જાણે આરોપીઓને પોલીસનો કોઈ જ ડર રહ્યો નથી તેમ એક બાદ એક અલગ ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। સુરતના જાપા બજાર વિસ્તારમાં આવેલ મની લેન્ડર્સ નામની દુકાનમાં ગેસ લાઇટરની પિસ્તોલ અને ઘાતક હત્યાની નોક પર વેપારી પાસેથી રોકડા રૂપિયા અને ચાંદીના ઘરેણાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયેલા બે આરોપીઓની મૈદરપુરા પોલીસ દ્વારા ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે। પોલીસના હાથે ઝડપાયેલ બે પૈકીનો એક આરોપી સુરતની સરદાર માર્કેટમાં શાકભાજીનો હોલસેલમાં વેપાર કરે છે। આર્થિક નાણાંની જરૂરિયાત પૂરી કરવા બંને આરોપીઓએ સાથે મળી લૂંટનો પ્લાન બનાવ્યો હતો, જ્યાં 27મી જુલાઈના રોજ ભોગ બનનાર વેપારીની દુકાને મોઢે રૂમાલ બાંધી ગયેલા બંને આરોપીએ વેપારીને ધક્કો મારી જમીન પર પાડી દીધો હતો, જે બાદ ગેસ લાઇટર વાળી પિસ્તોલ અને ઘાતક હથિયાર વડે ધમકાવી લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા। બનાવના પગલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઝોન 3 વિસ્તાર સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝાપા બજાર મેઇન રોડ ઉપર એક દુકાન આવેલી છે। દુકાન નંબર છે 4/3993, જે નામચંદ જી શાહ મની લેન્ડર્સના નામે ચાલે છે। આ દુકાનની અંદર સોના ચાંદીના ઘરેણાં મૂકીને લોન આપવાની આ લોકોનો મેઇન ધંધો છે। આ દુકાનની અંદર એક કીર્તિલાલ બાબુલાલ શાહ, જેમની ઉંમર 78 વર્ષ છે, જેમની સાથે એક લૂંટનો બનાવ તારીખ 27/7/2024ના રોજ બપોરે 2 વાગે બનેલો હતો। આ બનાવની વિગત એવી હતી કે એક સોના જેવી ચેન હતી અને એક રાઉન્ડ ઉપર એમને લોન લેવા માટે આ કીર્તિભાઈ બાબુલાલ શાહને આપતા કીર્તિભાઈએ જણાવેલ કે આ ચેન ખોટી છે। આ વાતચીત દરમિયાન આ ઈસમોએ આ કીર્તિલાલ બાબુલાલ શાહને ધક્કો મારી પાડી દીધેલ અને દુકાનમાં આવી એના મોઢે રૂમાલ બાંધી દીધેલ અને આ બે ઈસમો પૈકી એક ઈસમોએ તેના પેટના ભાગે છરી બતાવી અને બીજા ઈસમે એક પિસ્તોલ જેવું દેખાતું સાધન બતાવી તેને ધમકી આપી અને દુકાનના જે ડ્રોવર હતા એની અંદરથી 66,250 રૂપિયા રોકડા અને 30 ગ્રામ જેટલી ચાંદીની એક પાયલ, જેની કિંમત 2,000 જેવી થાય છે, એમ 68,250 રૂપિયાની લૂંટ કરેલી હતી। આની ફરિયાદ જ્યારે મૈદરપુરા પોલીસ સ્ટેશન પાસે આવી ત્યારે ગુનાની ગંભીરતા જોઈ તરત જ મૈદરપુરા પોલીસ સ્ટેશનની ટીમ કામે લાગી ગઈ હતી અને મૈદરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપ કાંતિભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દેવાંગભાઈ નારાયણભાઈને એક સ્પેસિફિક માહિતી મળેલ હતી અને એ માહિતીના આધારે પોલીસ બે ઈસમોની અટકાયત કરી છે। જેમાં ખાન ઇકબાલ ખાન પઠાણ, જે ભેસ્તાન ડિંડોલી ખાતેનો રહેવાસી છે, જેની ઉંમર 48 વર્ષ છે, અને બીજો સમીર સબીર સૈયદ, જેની ઉંમર 26 વર્ષ છે, જે સગ્રામપુરા તલાવડી અઠવા ખાતેનો રહેવાસી છે। આ બંને ઈસમોની ઘનિષ્ઠ પૂછપરછ પોલીસ દ્વારા કરતા બંને આ ગુનો કરેલો છે તે કબૂલેલું છે અને તેમની પાસેથી ગુનાના કામે વપરાયેલ છરો અને પિસ્તોલ જેવું દેખાતું એક ગેસ લાઇટર કબજે કરેલ છે અને એ સિવાય 37,000 રૂપિયા રોકડા પણ તેમની પાસેથી રિકવર કરેલા છે। બંને ઈસમોની અટકાયત કરી ફર્ધર રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને આગળ જે કંઈ રિકવરી બાકી છે એના માટે પોલીસ પ્રયત્ન કરશે।